ગાઈઝ ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા એકદમ સ્વસ્થ અને મસ્ત હશો અને અમે પણ એકદમ મજામાં છીએ. તો વરસાદ છે ને અમારા ગામમાં સુરતમાં તો 3 થી 4 દિવસથી બંધ જ નથી. સતત વરસાદ ચાલુ ને ચાલુ છે. સુરત દાદાએ દર્શન દીધા જ નથી. છોકરાઓને પણ સ્કૂલમાં આજે રજા છે. કાલે ધર્મો વહેલો આવતો રહ્યો હતો સ્કૂલથી અને આજે એને રજા છે. તો છોકરાઓએ સવારમાં છે ને ઉઠીને નાસ્તો કરી અને સીધું આજે બબલ બાથ કર્યું હતું. કેમ કે છે ને એ બેયની બહુ ઈચ્છા હતી ઘણા ટાઈમથી કે બબલ બાથ કરવું છે બેયને. એટલે મોટો ટબ અમારે છે. બાથ રેડી થઈ ગયું છે અને ધર્મને ગ્રંથ આવે છે તો આપણે એનું બેયનું રિએક્શન જોઈએ. આવે છે બે. શું છે ગ્રંથ? શું છે એના શોખ છે કાઢવા માંડો. અરે તમારે નહીં, મારે ને મમ્મીને નાવાનું છે. તો ગ્રંથ જાય છે. ઓ લે તો ગ્રંથ. ગ્રંથ હા જાવ. મજા આવે છે? તારી બેન્ડેજ ભીની નહીં થઈ? લે સ્માઈલ કર. Amazing! આમ કરો આમ. ન્યા નહીં પાણીમાં બસ થાય. જો પાણીમાં હા એમ હલાવો પાણી હલાવો તો કાઈ નહીં થાય. હું તને નવી બાંધી દઈશ ભલે ભીની થાય. કર જો આમાં એ મને એવું લાગે તમે સ્વિમ કરો છો. હે સુઈ જવાનું એમ. આમ સુઈ જાવ આરામથી સુઈ જાવ. હા એમ સુઈ જા. આ જો ગ્રંથ સુઈ ગયો. હે ધરમ ડુ લાઈક ધીસ. There will be more bubbles. Yeah. જો બોલ લઈને બે રમે છે. તો જો હું છે ને ફ્રૂટ અને શાક ને એવું બધું લેવા ગઈ હતી. કેમ કે વરસાદ એટલો બધો આવતો હતો ને 4 દિવસથી સતત ચાલુ ને ચાલુ છે. બંધ રહેવાનો છે જ નહીં. તો શાક લઈ આવું એટલે રેનકોટ પહેરીને શાક લેવા ગઈ હતી. અને અહીંયા છે ને બે ભાઈઓનો ટીવી ટાઈમ ચાલે છે અને બેએ છે ને હેરબેન્ડ ભરાવી જો આણે અને આણે. હે આ દીદી જેવો બહેનો ગ્રંથ. એ ગ્રંથ જવાબ એ નહીં દો. ટીવી જોવે છે ને એટલે જો આને તો આડી આવું છું. કેમ કરે ભાઈ? એમ કરે. અને ફૂલ સ્લીવના બેને ટી શર્ટ પહેરાવી દીધા છે. કેમ કે અત્યારે એવું બહુ છે એટલે કીધું ટ્રેકે ફૂલ પહેરાવી દીધી છે ને ટી શર્ટ ફૂલ સ્લીવ પહેરાવી દીધી છે. અને થઈ ગયો છે રસોઈનો ટાઈમ. 11:15 થયા છે. શું જમવું વિચારીને શું જમવું? તારે શું જમવું? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना હે કેવા રાઈસ ખાવા? તીખા રાઈસ. તને તીખા રાઈસ પછી નહીં લાગે ને તીખા? પાક્કું ને? ઓકે હાલો. અહીંયા અમારે દીદી જો શું કરો છો? ટુવાલ ને ઇસ્ત્રી કરે છે. ચોમાસામાં ઝોલ કરવા પડે કે સેજ ઓલા હતા ને આ તો મહેમાન આવે ને ત્યારના છે ટોવેલ મૂકી દેવા હોય તો એટલે મેં સેજ તપાવી દઉં ને આપણા ટુવાલ ને કરી નાખો તોય ચાલે. હા ચાલે ઈલા માસી કાલે જ કે દીધી ફોન આવ્યો ને ઈ કે ઇવનિંગ ના બધા કપડા ની ઇસ્ત્રી કરી દીધી કે પછી છે ને સાંજ થાય ને ત્યાં ઈ કે સુકાય તો જાય. ઓલા તો બીજે ઈ તો કહું બીજે દિવસે સવારે ને તો નથી સુકાતા. કેટલી 2 વાર કે 3 વાર ડ્રાય કરીએ કેમ કપડા? તો એ ઘરને ફેન નીચે સતત ચાલુ રાખીએ તો સાંજે સુકાવા હોય ને તો થોડાક સુકાય. અને અમારે જમનાબેન આવ્યા લાગે. જમનાબેન હા જમનાબેન આવી ગયા. તપાવાઈ ગયા. જો આ તપાવાઈ જાય ને તો હાલો હવે શું બનાવશું રસોઈ? યાર ઓલા બેને તો તીખા રાઈસ ખાવા. મેં શું ખાવું તો કે તીખા રાઈસ. કાલ તો ખાધા એને કઈ. આજ તો બાને તો સૂકી મેથીનું શાક ખાવાનું છે. આપણે વૈધા શું
શું હાલશે? મિલન નહીં હોય એ ડેરીએ ગયા છે આજે. એ તો આજે અમે ખાલી છોકરાઓ જ છીએ. હું, મમ્મી, દીદી ને 2 છોકરા. મારું Change હાલે કોઈ ને તો નથી. મેગી ખવડાવી દઉં બધાને. ઈ વાત સાચી. મેગીમાં તો એવી મજા આવે પણ છોકરાઓને બને ને ત્યાં સુધી હવે નથી દેતી એટલે હમણાં નથી દેતી. હા બસ. નહીંતર તો એની એને મોજ તો પડી જાય ને મોજા મને આવી મોજ જાય. પડી ઈ કોઈ ઈ બેયને તો નામ પડે ને ત્યાં તો આમ પેટમાં એટલું થતું હોય ને. ખમવાનું ન હોય, હા બસ. બંધ બને અમારે મેગી. ઈ અને એને તીખા રાઈસ અમે બનાવી દઈએ ને, બોઇલ્ડ રાઈસ હોય ને એના છે ને ઓનિયન થી વઘાર કરીએ અને થોડોક મેગી મસાલો નાખીએ, થોડોક, બહુ નહીં. એટલે ઈ બેયને ઈ રાઈસ બહુ જ ભાવે. એમ ધર્મને ઈ જે દિવસે લંચ બોક્સમાં ગયા હોય ને તે દિવસે આખો લંચ બોક્સ છે ને ઈ પૂરો થઈ ગયો. એટલે અત્યારે ઈ બેયને તીખા રાઈસ ખાવે છે. કાલ તો લંચ બોક્સમાં ભરી દીધા હતા. કેમ? હા કાલે ઈ જ ભરી દીધા. કાલ સ્કૂલેથી વહેલો આવતો રહ્યો તો એટલે ભાઈ લંચ કરીને સીધા આવ્યા ત્યારે ઘરે આવી રીતે જઈમાં નહોતા. અને હજી છે ને રસોઈનું તો ફિક્સ નથી થયું શું કરવું, પણ તમને છે ને તાપીનો વ્યૂ બતાવી દઉં કે તાપી છે ને મસ્ત એવી સરસ આખી થઈ ગઈ છે. અને આ છે અમારું મસ્ત જો ડોલર. હજી એક બારની સાઈડ હતું, ચોર્યું કવાઈ રહ્યું. આ તો જો વેલ હતી ને એ બધી વેલ છે ને પાણી આવ્યું છે ને તો બધી આડાવડી થઈ ગઈ છે. આમ તો વહી ગઈ એમ જ કહેવાય. અને અમે આ વ્યૂ નો છે ને હા. આખું વરસ રાહ રાહ જોઈએ જોતા હોય. કે અમારી તાપી ફૂલ ભરાયેલી હોય અત્યારે. પાણી છે ગંદુ કેમ કે ઉપરથી આવે અને ઓલી સાઈડ તો બહુ મસ્ત વ્યૂ આવે. જો આ સાઈડ મારે રસોઈની તૈયારી હાલે છે. આ બાજુ છે ને ગ્રંથભાઈ હેલ્પ કરાવવા આવી ગયા છે. ચટણી ખાંડે છે જો લસણની. સરખીઓ ગ્રંથ. હા તો અહીંયા નો રખાય, લાગી જાય. અહીંયા રાખવાનું. હા જોતો જોતો ત્યાં જ લાતાનો હોય. I don't know what this means. ઇટ્સ અ બ્રિંજલ. Are you sure? Oh, chicken. શું કે છો ગ્રંથ? શું કીધું? હે તું શું કેતો તો કાકુને? તમે આમ કહી દીધી મેં. શું કર્યું? શું કર્યું? ઈ કોણે તોડ્યું? નાખ્યું? હે? કેમ પહેરવાનું? અહીંયા શું થયું? અહીં શું થયું? હે ગ્રંથ ન્યા કાંઈ ખોટી નથી છે ને. હાવ. લાગે ન હોય. ઓ વાર લાગે એમ કઈ ખોટી લાગે છે ખોટી. તમને આવડે બારને તો આવડે જ. બાને તો આવડે ને. ઈ તને આવડે? એને ફોલ્ડ આમ છે. એ! આય તોડી નાખીશ એમ ન હોય. ધમલીએ મને શીખવ્યું. ઊંધું રાખ. કેમ કરવાનું? હા એમ 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 જ એમ નહીં. I'm dead too. I'm dead Didi. એમ નતી કેતી. I'm ready. એમ ન હોય. જો બા શીખવાડે. ચાલો. આવે ને. ચાલો. પછી હોમવર્ક કરવાનું એમાં. Tabang. ત્યાં દબા. પેલા અહીં શું થયું કે? ત્યાં શું થયું? આવ્યો ત્યાં શું થયું? ઉઠતા વેચ છે ને મોહિત ને મારે છે ઈ. મારા દીકરાને. ગ્રંથ આ સાંજે શું જમવું છે? એને બપોરે તીખા રાઈસ ખાવાતા, અત્યારે તીખા રાઈસ ખાવા. તમે જઈજે મારા દાના. દાણા હું ખાઈ ગયો હા. તારે ખાવા તા તો તું કઈ બીજું ખાતો આમ જો ઈ નાના છે ગ્રંથ. દીધી ગ્રંથ આ મારો દીકરો છે હો. આ છે ને આના મમ્મી કોણ છે? અમારા મમ્મી છે આવું એટલી બધાનું હતું ને એ થવું હે એનું. શું ઓલું થવું હે. પણ શું ખાવું છે? કેવા કલર નું હોય? આવું. શું આવે આવું હતું ને આવું હે એન આવું થવું. પણ એનું નામ શું? અરે કહેના ક્યાં ચાહતે હો ખબર નહીં. ખબર નહીં. તો તું બોલો સી મને નથી ખબર પડતી. દીકરાને ખબર નથી ને ખબર. ઈ બોલે ઈ મને નથી ખબર પડતી. મારે શું દેવું હોય? પગ પગ ખાવા. આવું આવું
આ પણ મારી ભેગો આવ હાલ મને બતાય ક્યાં છે હાલ હાલ હું તને દઉં હાલ ચાચાથી આપ. હાલ અહીંયા શું થયું તો અહીંયા શું આજ મોહિત નો વારો ચડ્યો છે ઓછો તો એવું ન મારે લો જો જા અહીંયા મારી આજ સવાર કે ઓ મોહિત એન મમ્મીને કે મારે ને દાદાને આ તાપીમાં નાવા જવું ઈ કે ઈ કે વા નાયા તા ગંગામાં બે કેમ તું બધાને મારતો હાલે અમે ખાલી બકો ભરીએ તને છે ને જો ધર્મ અને ગ્રંથની ફ્રેન્ડ છે ને એ વનિષ્કા આવી ગઈ છે વનિષ્કા હાય વનિષ્કા હાય હાય તું રમવા આવી રમવા આવી જો ગ્રંથના ધર્મને તો મજા આવી ગઈ લે લે ચલો પાછા બેઠા તા એમ બેસી જાઓ હો રમીને છે ને બધા થાકી ગયા ને હવે લાગી છે ભૂખ અને અહીંયા આપણા ઢોકળા થઈ ગયા છે એ આ જો શું કેતો તો અહીંયા પ્લેટ સે લેવાવા માંડી એટલી ભૂખ લાગી છે અને આજે મસ્ત બન્યા છે મુઠિયા ઢોકળા તેલ સાથે ખાવું ને તેલમાં બોડી બોડીને જો તો અત્યારે છે ને આપણે એક ગેમ રમવાના છીએ કે ભાભી છે ને એ ડ્રો કરશે પાછળ બરોબર છે ચારમી શું જોવે છે કે ટૂંકમાં એને શું ફીલ થાય છે એ પ્રમાણે એ આગળ ડ્રોઈંગ કરશે એ પ્રમાણે પછી આગળ બધા છે એ કન્ટિન્યુ કરતા જાય હવે જોઈએ છીએ કે ભાભી શું આપણને કહે છે અને છેલ્લે આગળ છે એ શું આવે છે બરોબર છે ચાલુ કરી જો હવે હું છે ને તમને લોકોને આ પિક્ચર બતાવી દઉં આ પિક્ચર હું ડ્રો કરવાની છું ચાલો કરો સ્ટાર્ટ સરખું હો અને એમ નહીં મોહિત જો એક મિનિટ સાંભળો એક વારમાં ખબર ન પડી બીજી વાર કરવાનું કે નહીં કરવાનું બીજો એક વાર હકીકત થાય ને એ તો એમ નહીં હું સ્ટાર્ટ કરું હો તો ચાલો પપ્પા ચાલુ કરતે ચાલો પપ્પા મમ્મી કે કરતી નથી કે ખબર તો પડા કાઈ નથી જોર આમ વજન દઈ કરો વજન દઈ મમ્મી પેન નું પાછળનું પકડીને દોરો પણ તો ક્યાં ખબર ના ના તું હરકો વજન દે ને ભાર દ્યો ભાર તે ખબર પડી હા થયું હા હાલો હવે યાર ઉભી રહી જા કરો અને આમ કરતે આમ કરતે નથી કોઈ પેટ તો ખાસી પછી નહીં થાય બે સીધું દાંતે આમ સીધું દાંતે આમ સીધું તો હાલ ધીમે ધીમે કે ખબર ન પડે હાલો 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 ઉઠવા ફેર પાછું અરે એ એટલી બધી રવાયો છે મમ્મી બસ આ કાકુથી ફેલ થયું હા આ તો હાલો કરો દીદી બોલે છે તું આપણે બરાબર ચાલે આપણે બેને હા તમારો પછી જોવા દો હાલો લે થઈ ગયું આમ કરતે નામ મને આમ કરતે નામ લ્યો મમ્મી કશું મેં હું કર્યું છે તમારે કઈ ખબર નથી પડતી મમ્મી આવો ફેરી છે એકલા લીટા તાણા પાછું એમ કે લાગે
થયું મોહી હાલો એમ નો જોવાનું કરવું હોય મને ખબર પડતી આ જો દીકરો બોલે તમે તમને પાછા ચાલુ રાખો કે ખબર નથી પડતી ત્યાંની પહેલામાં ભૂલ પહેલા મને કરો ચાચી મને એની ટાઈમ નહોતી ઓહો આમ કયો લીધો ક્યાં કર્યો મમ્મીએ તો એટલેથી ચાલુ કર્યું કદાચ ઉપર હોય તો કાંઈ હમાય એમય મમ્મી આપણે ખબર તો પડતી હું કરે દંગલ છે પાડે છે અહીંયા અમારે બધે લીટા જ પાડે ફૂટું છે તને એક જ એમ તો ઘૂંટે તો ખબર પડે મમ્મી એક જ વસ્તુ કરવાનું હોય હાલે. હા થયું હવે નીચે કરજો. ઓય થયું. કરાવજો. મારે થઈ ગયા ને. તમે એવું કર્યું તો હું તો કહેવાય ને કઈ ખબર નથી જો ભી આની પેલાનો લીધો છે ને મેં ઈ કર્યું નાનું એવું અત્યારે પેલું પેલું એવું કરે એ નો મન ખબર પડી જાય કૌવાનું થઈ જાય ચાચી મેં તાળી તો કેમ આવું હે ઈઝી છે સ્ક્વેર કરી દો બોલવા મમ્મી શું કરે છે તો મમ્મી ચાચી મેં તાળી મારે પાછા થાય તો શું કરે? ઉભા થયો મારે માને મને તો પૂરું તાળી તો કેમ આમ જો આવું વસ્તુ હોય કે આવું પૂરું કરે. હવે આ લાસ્ટ લાઈન છે નાના છેલ્લું હાલ હા, એ તો પણ હાલ. ચાલ. મના કરે છે ને કરી નાખ્યું મમ્મી મારી છે પીતા મમ્મી તો પીતામાંથી ફૂલ હાલ. હાલો હાલ. તમારું બધું જો આ મેં દોર્યું જો ગાઈસ આ મારું ચિત્ર છે મમ્મી તમારું મમ્મી નું હવે આ મમ્મીનું બધું ધીસ ઇઝ માઇન જો આ છે પહાડ આવી બનાવી દે આવી ખાલી ઈઝી છે કે બીજો લીટો ભૂલ કર્યો જો એક રાઉન્ડ જો બરોબર છે જો ગાડીનું એક રાઉન્ડ બરોબર તો છે આયા છે તે આયા લીધું તું ને ત્યાંથી તે વળી વચ્ચે લીટો કર્યો મેં હવે જો હું પાછળ રહું એટલે તમને હે ને કહું કેમ કરવાનું ઓકે હાલો હવે હાલો બધા સાંભળો જ્યાં પેન રહી ને ત્યાં રાખજો તો ખબર પડશે હા. છે ને હું આ વસ્તુ છે ને ઈ આ લોકોને છે ને દોરાવવા માંગુ છું જોઈએ હવે હું બનાવે છે પપ્પા છે ને સામેલ થઈ ગયા છે કારણ કે દૂધપાકમાં છે દૂધપાકમાં આમ જોવાનું એમ થોડું જોવાનું હોય આમ દેખાય એટલું એમ નહીં એનેથી કરો ઓરે. કરો તો એમ દાદા હા. તે દાદાને રાખ્યું તો નથી નથી જો દાદા ભાભી મમ્મી જાતી ફાટી જાય આ જોડું લઈ જાઓ દાદા હા હવે દીદી કરે લ્યો દીદી અરે મમ્મી કરે કે નથી દાતું જોર કરો મમ્મી એવું અંતરની હું કરું છું નહીં પણ કરવાથી બધી ખાઈ ગયો હાલો શું દોર્યું હા શું દોર્યું સ્ટ્રેટ લાઈન હાલો મમ્મી જ્યાંથી પૂરું કર્યું ને ત્યાંથી જ ચાલુ કરજો પછી મારે પહેલા મમ્મી મારવાનું નાખ્યું હોય. બસ પણ પણ લે મમ્મી નથી કહું શું બસ પછી આગળ કરું ને જ્યાંથી સ્ટોપ કર્યું ત્યાંથી મેં શું કીધું પેલા ત્યાંથી જ ચાલુ થાય મારે કરો તો અરે આ ક્યાં હે મેં લીધું મમ્મી આમ કરો ને. બાત આલ્યો તમે જોરથી કરજો આ અહીંયા આને આમ કરવાનું, અહીંયા સ્ટેન્ડિંગ લાઈન કરવાનું. કરો ને સ્ટેન્ડિંગ લાઈન. હા મને તો મમ્મી ન્યા ન્યા ઘૂરતા હોય એવું લાગે છે. ક્યાં કરવું લ્યો તો કરો તમારી રીતે હવે તમને કઈ જ્યાં મન થાય ને હા. એ યાર મને તો મમ્મી આમાં ઘૂંટવું હોય એવું જ નહીં તે અમને એવું જ લાગતું હતું હાલો એ એટલી બધી લાઈન કેમ કરો એકારે અલ્યા કરો તો આમ નીચેથી ઉપર લીધી આખું ગીતા ને ખબર એવું થોડું હોય છે લ્યો કોણ
એ હસવાનું નહીં હો. Ready? બા કર્યું બા જોરથી કરો હાલો બતાવો હાલો તમારું પણ જો અમારું ગાઈસ કેવું મસ્ત થઈ ગયું. મમ્મી મંદિરની ધજા ઉપર કરી છે, મંદિર નીચેનું કઈ નથી કર્યું. પાણીમાં મંદિર અત્યારે હું પૂર પાણીમાં જો તો તારે હવે હું છેલ્લામાં. અમે બેયમાં થોડું થોડું મળતું જાય. કાંઈ મળતું નથી આપતું. તો આ સાથે જ આ વ્લોગનો છે એ આપણે એન્ડ કરી દઈએ. અને તમને જો આ વિડીયો ગમ્યો હોય અને મજા આવી હોય હસવાની, તો અમારી ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો.